W2 આપણો કેટલો છે 5 ગ્રામનો છે. ઓકે 5 ગ્રામ ઇન્ટુ બરાબર એની સાથે આપણને શું છે M1 બરાબર છે. દ્રાવકનું આણ્વિક દળ કેટલો છે 78 ગ્રામ પર મોલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અપોનમાં હવે તમને આપેલું છે M2 ઇન્ટુ W1. M2 આપણે શોધવાનું છે કારણ કે દ્રાવ્યનું મોલર દળ આપણને આપેલું નથી, એ તો શોધવાનું કીધું છે બરાબર. જે ઉમેરવામાં ઘન પદાર્થ આવેલું છે એનું મોલર દળ કેટલું થશે. W1 બરાબર, અહીંયા W1 આપણને ખબર છે દ્રાવકનું વજન આપેલું છે 39 ગ્રામ બરાબર છે. બરાબર, આ બધી વસ્તુઓ એકમ સહિત લખશો તો જે ઉડી જશે ને ઉડાવશો અને પછી તમને એકમ ડાયરેક્ટ મળી જાય, અને ડાયરેક્ટ યાદ હોય તો પણ કઈ વાંધો નથી. ઓકે ચાલો, હવે આમાંથી આ બાદ કરો તો આનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 0.005 આવશે બરાબર. અપોનમાં તમારી પાસે બરાબર આ તમારું 850 તો છે જ, 0.850 બાર ઉડી જશે ઇઝ ઇક્વલ ટુ, હવે તમને 0.5 ગ્રામ છે બરાબર. 0.5 ગ્રામ એટલે અડધું કહેવાય, 78 ને અડધા 39 જ થાય, તો આ તમારા 39 ઉડી જશે બરાબર. અહીંયા આ તમારા 39 અને 39 ઉડી જશે, તો અપોનમાં તમારું શું રહેશે ખબર છે, અહીંયા ગ્રામ તમારું ઉડી જશે, તો ગ્રામ પર મોલ જ હવે તમારું રહ્યું છે બરાબર છે. તો અહીંયા શું આવશે તમારું, અહીંયા તમે લખશો તો તમને અહીંયા 1/M2 બરાબર, ઉપર ગ્રામ પર મોલ જ રહ્યો છે બરાબર છે. ગ્રામ તમે ઉડાઈ નાખશો બરાબર છે, તો તમારું આ શું રહેશે, ગ્રામ પર મોલ જ રહેશે તમારું. ઓકે, ગ્રામ પર મોલ બરાબર. એકમ ડાયરેક્ટ આવડતો હોય તો કઈ નહીં, આવી રીતે પણ તમે કરી શકો. હવે M2 ને આપણે કરતા બનાવીએ, શું થશે વિદ્યાર્થી મિત્રો, તો M2 ઇઝ ઇક્વલ ટુ શું થશે, M2 ઇઝ ઇક્વલ ટુ, હવે આ બાજુ જશે તો આ ઉપર છે તો એ નીચે આવશે, અંશમાં હોય તો છેદમાં જાય, અને છેદમાં હોય તો અંશમાં જાય બરાબર. તો 850 0.850 ભાગ્યા તમારી પાસે 0.005 છે, એને ભાગાકાર કરશું 3 અહીંયા 3 પછી છે, પોઈન્ટ એક કાઢી નાખશો, 5 વડે ભાગશો તો શું થશે, 5 17 બરાબર ને, 85 થાય ને, 17 55 પછી 0 નું 0 બરાબર. આ ગ્રામ પર મોલ તમારું વધ્યું હતું, તો ગ્રામ પર મોલ, કારણ કે આપણે મોલર દળ જ શોધીએ છીએ, તો કેટલો આવશે M2 બરાબર છે. M2 બરાબર દ્રાવ્યનું મોલર દળ કેટલું આવશે, 170 ગ્રામ પર મોલ આવશે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.